આજે એટલી બેસ્ટ ફટાકેદાર હું ટ્રીક લઈને આવી છું. હા ફ્રેન્ડ્સ, કઢાઈને સારી રીતે એકદમ નવી ચમકેદાર કેવી રીતે કરવી તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં હું તમને બતાવું છું કે મારી કઢાઈ કેટલી કાળી પડી ગઈ છે. રોજે આપણે કુકિંગ તો આમાં કરતા જ હોઈએ છીએ, પરંતુ ઉતાવળમાં કામમાં આપણે કઢાઈ જે એલ્યુમિનિયમના વાસણો છે તે ખરાબ થઈ જતા દેખાય છે. તો આપણે આ કઢાઈને નવી નકોર કરવાની છે. તો અહીં મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી મેં લીધું છે, જેથી કરીને જે પાણી ઉકળે એટલે આ કઢાઈની આજુબાજુ પણ તે પાણી ચોંટી જાય તેટલું આપણે પાણી લેવાનું છે. આખું કઢાયું ભરીને પાણી લેવાનું નથી. હવે આની અંદર નાખીશું આપણે કપડાં ધોવાનું છે, કે તમે કે લિક્વિડ પણ તમે નાખી શકો છો. તો અહીં હું કપડાં ધોવાનું જે નિરમા પાવડર છે તે મેં 2 ચમચી ભરીને મેં નાખ્યો છે. તમે આમાં ડિશવોશ પણ તમે નાખી શકો છો. તો હવે આપણે આ પાણીને ગરમ કરવાનું છે. તો મેં ગેસ ઓન કરી દીધો છે અને આ પાણીને ગરમ કરવાનું છે. તો આ પાણી ગરમ થશે એટલે જ્યાં જ્યાં ચિકાસ છે કે જ્યાં જ્યાં કાળા છે ત્યાં પણ આ પાણી ત્યાં સુધી આવી જાય, એટલે કે થોડું મેલ ફોગાઈ જાય તે રીતનું આપણે કરવાનું છે. તો વિડીયોને આગળ વધતા પહેલાં બધાને મારું નિવેદન છે, મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને હા, જો તમને આજની મારી વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી ચેનલ પર ઘણી બધી એવી રેસીપી છે કે ઘરના સિમ્પલ મસાલાથી હું યુનિક રેસીપી તમારી સાથે શેર કરું જ છું. તો જલ્દીથી તમે ચેકઆઉટ કરી શકો છો. તો અહીં મેં 1 ચમચી જેટલું મેં મીઠું નાખ્યું છે. મીઠું નાખવાથી મેં થોડો વધારે એકદમ નરમ થઈ જતો હોય છે. અને તમે જુઓ કે અહીં બરાબરનો ઉભરો આવી ગયો છે, એટલે આખું કડાયું જે ઉભરાથી ભરાઈ ગયું છે. જો ગેસ તમારે ન બગડે તે રીતે તમારે ગેસ થોડો ધીમો રાખીને આવી રીતે કરવાનું છે, જેથી કરીને મેં આવી રીતે મીડિયમ ગેસ રાખીને આખું કડાયું જે પાણીથી વ્યવસ્થિત રીતે ફોગાઈ જાય એ રીતનું મેં કર્યું છે. તો હવે આપણે આ પાણી ઉકળી ગયું છે, તો તેની અંદર આપણે એક બેસ્ટ વસ્તુ નાખીશું, એ છે વિનેગર. હા ફ્રેન્ડ્સ, જેને આપણે સરકો પણ કહી શકીએ છીએ. જો તમારી પાસે વિનેગર ન હોય તો તમે 1 લીંબુ પણ તમે નાખી શકો છો. લીંબુ અને વિનેગર એક એવું કામ કરે છે કે આપણા વાસણની ચિકાસ, સ્મેલ બધું જ દૂર કરી નાખે છે. તમે કપડાં ધોવામાં પણ તમે 1 ચમચી વિનેગર નાખશો ને તો પણ તમારા કપડાં એકદમ ખુશ્બુદાર અને એકદમ ક્લીન થઈ જશે. તો અહીં મેં 4 નાના ઢાંકણા વિનેગર નાખ્યા છે. વિનેગરનું ઢાંકણું એકદમ નાનું છે, એટલે તમે માપમાં તમે 2 મોટી ચમચી ભરીને વિનેગર તમે કહી શકો છો. તો આની અંદર તમારે વાસણ પ્રમાણે તમે આ વિનેગર લઈ અને પાવડર લઈ શકો છો. જો તમારી પાસે મોટું કડાયું હોય, કુકર હોય તો તેનું પ્રમાણ થોડું વધારે દેવાનું છે. તો હવે આપણે આ કડાઈની ચિકાસ અને એનું મેલ છે તે બરાબર વ્યવસ્થિત રીતે નરમ થઈ જશે, એટલે ફોગાઈ જશે. તો હવે આ ઉકાળવાનું છે, બસ 5 થી 7 મિનિટ જેટલું આપણે એને ઉકળવા દેવાનું છે. તો આવી મેં ઘણી બધી ટ્રીક તમારી સાથે મેં હમણાં શેર કરી છે કે જેથી કરીને આપણે કુકિંગનું કામ અને ઘરનું ઇઝીથી કામ કરી શકીએ. તેની રેસીપી મેં તમારી સાથે મેં શેર કરી છે. તે પણ હું તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. તેની પ્લેલિસ્ટ મેં આખી બનાવી દીધી છે, તો તમે જોઈ શકો છો. હવે મેં ગેસ બંધ કરી દીધો છે. તેની આજુબાજુ તમે જોઈ શકો છો એટલું વ્હાઈટ ચોંટી ગયું છે. તો હવે તેને આપણે 5 થી 7 મિનિટ ઠંડુ થવા દીધું હતું અને ઠંડુ થવા દઈને પાણી મેં અલગ કરી દીધું છે. તો તમે કઢાઈની હાલત તમે જોઈ શકો છો, એકદમ કાળું કઢાઈ થઈ ગયું છે. હવે આપણે બનાવીશું પાવડર. અહીં મેં 1 ચમચી જેટલો મેં ડિટર્જન્ટ પાવડર નાખ્યો છે. તમારે વાસણ હોય તે પ્રમાણે તમારે લેવાનું છે. અને તેની અંદર બેકિંગ સોડા, એટલે કે આપણે જે ઢોકળા અને ગોટામાં નાખતા હોઈએ છીએ ને, તો એ ટાટા સોડા
તમે આ કડાયાને સાફ કરવા માટે વાપરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમારી એક લાઈક કમેન્ટ મને મોટિવેશન આપે છે, તો પ્લીઝ સપોર્ટ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા અને એક નવી રેસીપી સાથે મળીશું.